હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભારત દેશના જનરલ નોલેજના પ્રશ્ન જોઈશું. મહાભારતની યુદ્ધભૂમિ તરીકે જાણીતું સ્થળ કુરુક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે? હરિયાણામાં. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા એ રાષ્ટ્રીય ગીતના રચયિતા કોણ હતા? કવિ ઇકબાલ. ભારતમાં સોનાની ખાણો ક્યાં સ્થળે આવેલી છે? કોલર, કર્ણાટક. ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં સ્થળે પડે છે? ચેરાપુંજીમાં. ત્રિમૂર્તિ ભવન એ કયા રાષ્ટ્રીય નેતાનું નિવાસસ્થાન સ્મારક રૂપે છે? જવાહરલાલ નહેરુ. ઉત્તરાંચલ રાજ્ય કયા રાજ્યનું વિભાજન કરીને રચવામાં આવ્યું છે? ઉત્તર પ્રદેશ. ભારતનો સૌથી મોટો બૌદ્ધ સ્તૂપ ક્યાં આવેલો છે? ઝાંસીમાં. પ્રાચીન નાલંદા વિદ્યાપીઠના અવશેષો હાલના કયા રાજ્યમાં આવેલા છે? બિહારમાં. ભારતમાં સૌથી મોટો ઘુમ્મટવાળો ગોળ ગુંબજ ક્યાં આવેલો છે? બીજાપુરમાં. નવા રચાયેલા ઝારખંડ રાજ્યની રાજધાની કઈ છે? રાંચી. મહાત્મા ગાંધીએ હિન્દુ છોડો ચળવળ કઈ સાલમાં આરંભી હતી? ઈસવીસન 1942માં. અલ્હાબાદમાં કુંભ મેળો દર કેટલા વર્ષે યોજાય છે? 12 વર્ષે. ભારતમાં અપાતો સર્વોચ્ચ એવોર્ડ કયો છે? ભારત રત્ન. ભારતના રાષ્ટ્રધ્વજની વચ્ચેના ચક્રમાં કુલ કેટલા આરા હોય છે? 24. ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ કેટલું હોય છે? 3/2. ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની માનવ બોમ્બ દ્વારા હત્યા કઈ સ્થળે થઈ હતી? પેરામ્બદુરમાં. ભારતમાં રાજ્યસભાના રાજ્યની મુદત કેટલા વર્ષની હોય છે? 6 વર્ષની. શ્રીનગર કઈ નદીના તટે વસેલું છે? ઝેલમ નદી. ભૂમિદળના વડાને શું કહેવામાં આવે છે? જનરલ. વિક્રમ સંવતની શરૂઆત ઈસવીસન પૂર્વ કઈ સાલમાં થઈ હતી? ઈસવીસન પૂર્વ 58. ચીનની યાત્રાળુ હ્યુએન ત્સાંગ કોના રાજ્ય અમલ દરમિયાન ભારતમાં આવ્યો હતો? સમ્રાટ હર્ષવર્ધનના. ઈસવીસન 1947માં આઝાદ હિન્દ ફૌજનું પુનર્ગઠન કરીને નેતૃત્વ આપનાર કોણ હતા? સુભાષચંદ્ર બોઝ. ભારતમાં સૌથી જૂના 2 કલાક સામા પરિપત્રનું નામ શું? ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. યામિની રાય કયા ક્ષેત્રે સુવિખ્યાત હતા? ચિત્રકલા. વિખ્યાત સંગીતકાર તાનસેન કોના દરબારમાં હતા? અકબરના. શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ભારતના આંતરિક કટોકટી કઈ સાલમાં દાખલ કરી હતી? ઈસવીસન 1975માં. શેરડીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે? ઉત્તર પ્રદેશમાં. મગફળીના ઉત્પાદનમાં કયું રાજ્ય સૌથી અગ્રેસર છે? ગુજરાત. આગ્રા શહેર કઈ નદીના તટે વસેલું છે? યમુના.
ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ શું સૂચવે છે? વીરતા, ત્યાગ અને બલિદાન. જો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.